સ્વાગત છે નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈમાં પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે વર્ષની પ્રથમ મંગળા અંગારિકા ચોથ નિમિત્તે ભવ્ય ગણેશ યાગનું આયોજન યજમાન સુરેશ સોની પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી. ડભોઈ કન્યા શાળા નજીક પૌરાણિક જમણી સુંઢના શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી મંદિર આવેલું છે. આ મંદિર ખાતે વર્ષ 2026ની પ્રથમ મંગળા અંગારિકા ચોથ નિમિત્તે ડભોઈના સુરેશભાઈ સોની પરિવાર દ્વારા વિશેષ યજમાન પદે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે મોડી સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું. બાદમાં ભવ્ય આરતીનો ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો. પ્રસાદી લઈ અને દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે વર્ષની પહેલી અને મંગળા અંગારકી ચોથ પણ કહેવાય, એનો આજે ખૂબ સરસ સંયોગ છે ને આજના જ દિવસે લગભગ 18 વર્ષ પછી શ્રી સુરેશભાઈ સોની કન્યાદાન જ્વેલર્સ પરિવાર તરફથી ગણેશ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ સવારે 9 વાગ્યાની પૂજા ચાલુ થઈ ને 6 વાગે નારિયેલ હોમાઈ ને એની પૂર્ણાહુતિ થઈ છે. તો દરેક ભાવિક ભક્તોને ગણપતિ બાપ્પા આશીર્વાદ આપે કે દર વર્ષે આવું નવું સુંદર આયોજન અને પવિત્ર આયોજન ગણેશ યાગનું થાય અને ટ્રસ્ટી મંડળ તરફથી કન્યાદાન જ્વેલર્સ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો ગણપતિ બાપ્પા. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.